ભારતની પરંપરા છે પ્રશ્ન કરવા જોઈએ. અહીંયા જેટલા બેઠા છો મનમાં પ્રશ્ન થાય એટલે પ્રશ્ન કરો. પ્રશ્નથી શું થાય? આપણા મનનું સમાધાન થાય. આજે ઘણા બધા હિન્દુસ્તાનમાં એવા પ્રશ્ન છે કે એનો જવાબ આપણને ખબર જ નથી. આપણે બધા અહીંયા જેટલા બેઠા છો સાંભળજો મારા વાલા, એ આપણે બધા પિતૃને પાણીયારે દીવો કરીએ છીએ, બરાબર ને? ક્યાં કરીએ? તમે કોઈ દી મંદિરમાં પિતૃનો દીવો કર્યો? હા કે ના? તો કયો નહીં, બરાબર? તો પાણીયારે શું કામે કર્યો એ કોઈ દી પ્રશ્ન થયો તમારા મનમાં? કોઈ દી પ્રશ્ન આવ્યો મનમાં? આટલો પ્રશ્ન યાદ રાખજો. આવી આવી નાની નાની વાતનો પ્રશ્ન થવો જોઈએ કે આપણે આપણા પિતૃઓનો દીવો પાણીયારે શું કામ રાખીએ. હવે જવા દો, આપણે નવી વાત કરીએ. સનાતન ધર્મમાં એવું લખેલું છે કે આપણા જેટલા પણ ઘર હોય ને, ઘરની અંદર બધાના ઘરના અંદર ત્રાંબાનો કલશ હોવો જોઈએ, કમ્પલસરી છે. હોનાનો, પિત્તળનો એ બધો જવા દો, પણ ત્રાંબાનો કલશ રસોડામાં હોવો જ જોઈએ. અને બીજું ચીધો, આમ ચીધો હોવો જોઈએ, ઊંધો ન હોવો જોઈએ. ઘણાના ઘેર ઊંધો જ પીડ્યો હોય. પછી ઘરની સાવરણી કોઈ દી કોઈને દર્શન ન કરાવાય. આવા બધા પ્રશ્ન આપણા મનમાં થવા જોઈએ. અત્યારે યુટ્યુબમાંથી તમે બધા સાંભળો છો બધાય, પણ શું 100% પાછું સાચું છે? પાણીયારે શું કામ દીવો કરો છો પિતૃઓને? મંદિરમાં નથી કરતા, નથી કોઈ દી બાર હાખે કરતા, પાણીયારે શું કામે કરો છો? આ બધા સાંભળજો, નવું તમને જાણવા મળશે. પાણીયારે એટલા માટે આપણે દીવો કરીએ છીએ કે સૌથી વધારે કોઈને તરસ લાગતી હોય ને તો આપણા પિતૃઓને છે. સૌથી વધારે કોઈને તરસ લાગે એટલા માટે જો આજે હોતે કોઈ વ્યક્તિના શરીરમાં પિતૃ આવે ને તો સૌથી વધારે શું માગે? પીઝા માગે, પાણી માગે. અને મેં એવું જોયેલું છે, સુરતની અંદર એક જગ્યાએ બહુ એક બેનને પેન્ડમાં માતાજી એવા 17 હાંડા પાણી પી ગયા. હાંડા ખબર ને તમને? ખબર જ હોય ને. 17, એક બે નહીં, મેં મારી આંખે જોયેલું છે. આ ન જોયું હોય તો નાઈ પાડ દઉં, પણ મેં મારી આંખે જોયેલું છે. આપણા પિતૃઓ જે છે એને તરસ બહુ લાગે છે, એટલા માટે આપણે એનું સ્થાન પાણીયારે રાખીએ છીએ. અને પાણીયારું જે હોય ત્યાં હંમેશા માટલું જ હોવું જોઈએ. ત્યાં બીજું કાંઈ ન રખાય. ત્યાં કોઈ પણ પ્રકારની માટલું હોય અને માટલું જ્યારે ભરો ત્યારે એ માટલું છલકાવવું જોઈએ. અને છલકાયેલું પાણી છે ને એમને રહેવું જોઈએ. એ પિતૃઓ પીવે છે. હવે બીજી વાત, આપણા ઘરની અંદર ત્રાંબાનો કલશ રાખીએ. ત્રાંબાના કલશમાં રોજ સૂર્ય ભગવાનને આપણે અર્ઘ્ય, આપણે દેવતાઓને ત્રાંબાના લોટામાં જલ ભરીને પછી સ્નાન કરાવીએ, બરાબર ને? તો ત્રાંબાનો કલશ જે છે કોઈ સામાન્ય વસ્તુ નથી. ત્રાંબાના કલશની અંદર આ બધા ભૂદેવો બેઠા, પૂજજો. ત્રાંબાના કલશની અંદર કેટલા બધા ભગવાન વાસ કરે છે? તો કે કલશસ્ય મુખે વિષ્ણુ. કળશનું મોઢું હોય ને, મુખ, એમાં વિષ્ણુ ભગવાનનો વાસ છે. કંઠે રુદ્ર સમાશ્રિતા, જે કંઠ હોય જ્યાં નાડાછરી બાંધીએ ત્યાં શિવજી છે. મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા, એના મૂળમાં બ્રહ્માજી છે. કુક્ષોતુ સાગરા સર્વે, એની અંદર બધા સાગરો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વણ, અંગેશ્ચ સહિતા સર્વે કલશાંબુ સમશ્રિત અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા આયંતુ યજમાનસ્ય દુરિતક્ષય કારકા. આ બધા દેવતાઓ કલશની અંદર છે. હવે કલશની અંદર એટલા બધા ભગવાન છે, દેવતાઓ છે, એટલા માટે કલશને કોઈ દી ઊંધો રખાય નહીં. અને જે દિવસે યાદ રાખજો, જે દિવસે કલશને આપણે ઊંધો રાખીએ એ દિવસે તમારા ભાગ્ય ઊંધા થાય ને થાય જ. આપણે મુંબઈમાં રહીએ છીએ, તમે બધા હોટલમાં જમવા જતા જશો ને? જાઓ છો ને? ખોટું નહીં બોલતા હો, હું જાઉં, તમે જાજો. આપણે હોટલમાં મુંબઈમાં જઈએ, મુંબઈમાં મોટા ભાગની હોટલો છે ને સાઉથ ઇન્ડિયનની હોય. સાઉથ ઇન્ડિયનની હોટલમાં જાઓ ને એટલે જોજો મંદિરમાં ઉટકેલો પાણી ભરેલો ત્રાંબાનો કલશ હશે ને એની ઉપર એ લોકો શ્રીફળ રાખે. જોયું છે ને તમે બધાએ? આની પાછળનું બહુ મોટું લોજિક છે સાહેબ, આમનામ નથી બોલતો. વાસ્તવમાં કલશની અંદર એટલા બધા ભગવાન છે, એને હંમેશા કલશ. ઘણા લોકોના ઘરે કલશ જોઈએ ને તો આપણે કાળો મસ્ત થઈ ગયો હોય. છેલ્લે કેદી ઉટકો તો કે ગયા વર્ષે ગણેશ ચોથના દિવસે. જે ઘરની અંદર ત્રાંબુ વધારે પડતું કાળું પડી જાય એ પણ યોગ્ય નહીં. જે ઘરની અંદર એક કટકો પણ સુવર્ણ ન હોય ને એ ઘર પણ સારું ન કહેવાય. એક કટકો તો એક કટકો સુવર્ણ સોનું હોવું જ જોઈએ. ઘરની સાવરણી કોઈ દી કોઈને દર્શન કરાવાય નહીં, કારણ કે સાવરણી છે વાસ્તવમાં
એ લક્ષ્મીનું પ્રતીક છે. આમાં ઘણા બધા વડીલો બેઠા હશે, પૂછજો. જો આપણામાં તો હજી ઓછું છે, જૈન લોકોમાં તો ખાસ હોય. ધનતેરસના દિવસે અથવા દિવાળીના દિવસે સાવરણી બદલવી જોઈએ, બદલવી જોઈએ ને બદલવી જોઈએ. અને આપણે ત્યાં એક બીજો હોતે નિયમ છે, એક ઘરેથી બીજા ઘરમાં આપણે જતા હોય ને ત્યારે બે વસ્તુ હારે ન લઈ જવાય. શું ન લઈ જવાય? કેટલા ડાયા છો? એક સાવરણી ને બીજું માટલું. આ કઈ એમનેમ નથી લખેલું, આમનામ બધું નથી આવ્યું. આપણા ઋષિ મુનિઓએ બધું લખેલું છે આ બધું. અને આ લખેલું છે એટલા માટે એટલા વર્ષોથી. પછી ઘણા તાંબામ નવી હાવણી લાવી તો જીવ એમાંય ન હાલે. એ ન હાલે તો એ મૂકી દો ન્યા, એને સાથે નથી જ લઈ જવાની. નવા ઘરમાં એન્ટ્રી કરવાના છીએ ત્યારે કુંભ ઘડાની સાથે નવી સાવરણીનો પણ લેવી જોઈએ, એની પણ પૂજા થાય આપણે ત્યાં.